टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજના દિવસે તમે જોશો તો 10 સ્ટોક નિફ્ટી આઈટીમાં પોઝિટિવ છે, એક પણ સ્ટોક તમને આજે નેગેટિવ નથી જોવા મળી રહ્યો। સર, ઓવરઓલ નિફ્ટી આઈટીનો રિવ્યૂ લઈ લઈએ અને સાથે સાથે કોફોર્સ જે આજે ટોપ ગેઇનર તરીકે સામે આવી રહ્યો છે સર। નિફ્ટી આઈટી નો ઇન્ડેક્સ જોઈએ તો પ્રાઇસ હજુ પણ એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ ની ઉપર એક કરવાની ટ્રાય કરી રહી છે, જો બ્રેકઆઉટ હજુ જોવા નથી મળ્યું અને એક હર્ડલ જોઈ રહ્યો છું એક હું ઓલમોસ્ટ 38,800 તો આની ઉપર જો ક્લોઝિંગ આવે છે તો એક આપણે પોઝિટિવ ક્લોઝિંગ કહી શકીએ છીએ, પરંતુ જો એ બ્રેક થવા ફીલ થશે તો એક ડિક્લાઇન પાછો આઈટીમાં એક પોસિબલ છે। પ્રોપર હજુ પણ કોઈ બ્રેકઆઉટ જોવા નથી મળ્યા, એક સાઇડવેઝ પેટર્ન જોવા મળી છે, તો પ્રોપર એક બ્રેકઆઉટની વેટ કેવી જોઈએ આઈટી સેક્ટરમાં અને ત્યારબાદ નવી એન્ટ્રી કરી શકાય છે। જોવામાં આવે કોફોર્સમાં તો કોફોર્સમાં પણ એક ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ બાદ ફોલોઅપ કેન્ડલ્સ મળી હતી વોલ્યુમ સાથે અને જે એક સ્ટ્રોંગ બેરિયર હું જોઈ રહ્યો હતો કોફોર્સમાં લેવલ તમને જણાવીશ એક 1700 ની આજુબાજુ, તો એના પણ સ્ટ્રોંગ વોલ્યુમ સાથે બ્રેકઆઉટ છે અને પ્રાઇસ અત્યારે એક કન્ફર્મેશન કેન્ડલ સાથે ઉપર વધી રહી છે, તો એક 2000 લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે। તો જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ કોફોર્સમાં। નવી એન્ટ્રી માટે હાલમાં એક ડિક્લાઇન ઇવેન્ટ કરવી જોઈએ, પરંતુ જો ઓલરેડી કોઈનું હોલ્ડિંગ છે તો હોલ્ડ કરીને ચાલવું જોઈએ 2000 અને 2100 ના ટાર્ગેટમાં।